કેમ છો દરેક જણ મજા? ઓકે, ચેપ્ટર નંબર 4 ખૂબ સહેલામાં સહેલું ચેપ્ટર આગળ જઈ રહ્યું છે. હવે છેલ્લે આપણે 16 સુધીના દાખલાઓનો અભ્યાસ કરેલો. બધા જ દાખલા એક જ સરખી રીતના હતા, તમને ખ્યાલ છે. હવે આપણે 17મો દાખલો લઈએ. 17મો દાખલો આ રીતે કે P of n 1/3 into 5 plus 1/5 into 7 plus 1/7 into 9 plus dash dash 1/2n plus 1 into 2n plus 3 is equal to n upon 3 into 2n plus 3. n upon 2 into 2n plus 3. પહેલા આપણે આપણા નિયમ પ્રમાણે જ જઈશું. n is equal to 1 લઈએ. n is equal to 1 લેવામાં આવે. એને આપેલા સમીકરણની ડાબી બાજુમાં કિંમત મૂકી દઈએ. LHS is equal to n ની જગ્યાએ 1 મૂકી દઉં તો 2 plus 1 3, 2 plus 3 5. તો LHS is equal to 1/3 into 5, તો 1/15. ત્યાર પછી જમણી બાજુમાં કિંમત મૂકી દઉં. n/3 into 2n plus 3, આમાં કિંમત મૂકી દઉં 1/3 into 2 plus 3. તો એની ઉપરથી 1/3 into 5, તો 1/15. તો બંને પદ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. એટલે માટે LHS is equal to RHS. માટે P of 1 સત્ય છે. P of 1 સત્ય છે. હવે ધારી લઈશું. ધારો કે પ્રત્યેક k belongs to n માટે P of k સત્ય છે. પ્રત્યેક k belongs to n માટે P of k સત્ય છે. હવે આખી રકમમાં n ની જગ્યાએ k મૂકી દઈશું. તો P of k 1/3 into 5, 1/5 into 7 plus 1/7 into 9 plus dash dash n ની જગ્યાએ k મૂકી દઈએ તો 1/2k plus 1, 2k plus 3 is equal to n ની જગ્યાએ k એટલે k upon 3 into 2k plus 3. અને સમીકરણ નંબર 1 ક્લિયર. હવે n is equal to k plus 1 લેવામાં આવે. n is equal to k plus 1 લઈએ. આપેલી રકમની ડાબી બાજુમાં LHS is equal to k plus 1 મૂકી દઉં તો 1/3 into 5, 1/5 into 7, 1/7 into 9 plus up to n ની જગ્યાએ k plus 1, તો 1/2 into k plus 1 plus 1. બીજા કૌંસની અંદર 2 into k plus 1 plus 3. ક્લિયર. એટલે n ની જગ્યાએ k plus 1 મૂકી દીધા. હવે એની આગળનું પદ એટલે કે k મું પદ એટલે કે આ ડાબી બાજુ લખી દઈશું આપણે અહીંયા. તો 1/3 into 5, 1/5 into 7, 1/7 into 9 plus up to 1/n ની જગ્યાએ k એટલે 2k plus 1, 2k plus 3 plus 1/2k, 2k plus 2 plus 1 એટલે 2k plus 3. અહીંયા થઈ જશે 2k plus 2 plus 3 એટલે 2k plus 5. ક્લિયર. એટલે એની જગ્યાએ k મૂકી દઈએ. ક્લિયર. તો યાદ છે ને બધું વસ્તુ? ભૂલી તો નથી ગયા ને? યાદ રાખવાનું. પરિણામ નંબર 1 ની ડાબી બાજુ લખી દીધી. ના ખ્યાલ આવે તો આપણું આખું આ જે પદ છે
એના બરાબર આપણે શું લખી શકીએ k/3 * 2k + 3. પરિણામ નંબર 1 ની હવે જમણી બાજુ લખી દઈશું તો k/3 * 2k + 3 + 1/2k + 3 2k + 5. કારણ કે પરિણામ નંબર 1 પરથી હવે લસા લઈશું. લસા કેટલો આવશે 2k + 3 લસા આવી જશે 2k + 5 આ k જોડે આવી જશે અને 3 છે તે અહીંયા આવી જશે. તો આપણે લસા લઈએ તો આખા પદનો લસા 3 * 2k + 3 3 * 2k + 3 * 2k + 5. હવે આ 2k + 5 અહીંયા આવી જશે એટલે k * 2k + 5 પ્લસ 3 અહીંયા આવી જશે એટલે +3. ક્લિયર? હવે આ k નો અંદર ગુણાકાર કરી કાઢો તો 2k² + 5k + 3 upon 3 * 2k + 3 2k + 5. હવે અંશની અંદર દ્વિઘાત સમીકરણ થઈ ગયું તો આ દ્વિઘાત સમીકરણના અવયવો પડી જશે 2 * 6 અને 2 ને 3 5 થઈ જશે. એટલે એને આપણે અવયવો એવું કરીએ કે સાઈડમાં એક કારણ કે કરીને બતાવી દઈએ. ધ્યાન રાખજો આ બતાવવું ખૂબ જરૂરી છે. બરાબર એના માર્ક કપાઈ જાય છે તો 2k² + 5k + 3 તો આ રીતે લખાશે 2k² + 2k + 3k + 3. હવે આ બંનેમાંથી 2k કોમન લઈ લઈએ 2k કોમન એટલે k + 1 3 કોમન લઈએ k + 1 બંનેમાંથી k + 1 કોમન 2k + 3. ક્લિયર? એટલે અવયવ પડી ગયા 2k + 3 * 2k + 1. આ અવયવો તમારે સાઈડમાં કારણ કે કરીને બતાવવા ખૂબ જરૂરી છે. હવે અંશની અંદર આ જે દ્વિઘાત સમીકરણ છે એના મેં અવયવો પાડી દીધેલા છે k + 1 * 2k + 3 upon 3 * 2k + 3 2k + 5. તો હવે એની ઉપરથી આપણે 2k + 3 ઉડી જશે 2k + 3 ઉડી ગયા. બાકી રહ્યું છે તે પદ લખી દઈએ. બાકી રહ્યું છે k + 1 upon 3 * 2k + 5. હવે તમે રકમની અંદર રકમની જમણી બાજુમાં એટલે આપેલા સમીકરણની જમણી બાજુમાં n ની જગ્યાએ k + 1 મૂકી જુઓ. n ની જગ્યાએ k + 1 મૂકો એટલે k + 1 upon 2 * k + 1 + 3 એટલે 5 થઈ જવાનો. એક સ્ટેપ લખીએ આપણે k + 1 upon 3 * 2 * k + 1 + 3 is equal to RHS. માટે P of k is a true એટલે કે P of k સત્ય છે. This implies P of k + 1 સત્ય છે. આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર P of n સત્ય છે પ્રત્યેક n belongs to n માટે. ઓકે, ખ્યાલ આવ્યો દાખલામાં? જો એ તો એક વખત ફરીથી જોઈ લો ધ્યાનથી. બહુ સહેલો દાખલો છે. આમ તો હોમવર્કમાં આપવાની મારી ઈચ્છા લાસ્ટ લેક્ચરમાં થઈ ગયેલી તો પછી મને થયું કે લાવો આપણે ચલાવી દઈએ કારણ કે દરેક વિદ્યાર્થી સાદુરૂપ આપી શકે તેવા સક્ષમ હોતા નથી. બરાબર? દરેક વિદ્યાર્થી પોતપોતાની રીતે સારામાં સારો પ્રયત્ન કરતા જ હોય છે પણ કોઈક જગ્યાએ કોઈ તકલીફ પડે તો કોઈ દાખલો અધૂરો રહી જાય પછી એ ડાઉટમાં જતો રહે એમ. એના કરતાં આપણે સોલ્વ કરી દીધો. ક્લિયર? પડી ગઈ સમજણ? પહેલા n = 1 મૂકી દીધું એટલે 1/15 થઈ ગયું. પછી n = k મૂકવાનું એ પણ તમને આવડે છે અહીં સુધી. જે છે આ બે વસ્તુનું હવે સેટિંગ તમારે લખતા શીખી ગયા હશો. આ બે વસ્તુનું સેટિંગ તમે લખતા શીખી ગયા જ હશો.
કારણ કે 17 દાખલા ચાલ્યા છે. કેટલા દાખલા ચાલ્યા? 17 દાખલા ચાલ્યા પછી આટલું તો લખતા આવડે જ કે પહેલા ડાબી બાજુ લખી દેવાની પરિણામ નંબર 1 ની. પરિણામ નંબર 1 ની ડાબી બાજુનું કેવું પદ લખી દેવાનું અને ત્યાર પછી પરિણામ નંબર 1 ની જમણી બાજુ. પછી લસા લેવો, અવયવો પાડવા, એ બધા સ્ટેપ આવશે. ઓકે, આ હતો આપણો દાખલા નંબર 17. જો હવે આગળનો દાખલો. હવે 17 સુધી આપણે દાખલા જોયા. હવે જે 18મો જે દાખલો છે અને છેલ્લે 24મો દાખલો, એ બંને દાખલામાં લેસ ધેન ની અસમતા આપી છે. એટલે લેસ ધેન ને ગ્રેટર ધેન વાળા જે કંઈ દાખલા છે એ આપણે પછી લઈએ. હવે આપણે આ પ્રકારના દાખલા લઈએ જેની રકમ કંઈક આ રીતે લખેલી હશે કે n, n+1, n+5 એ 3 નો ગુણિત છે. 3 નો ગુણિત છે કાં તો વિભાજ્ય છે. એવા પ્રકારના જે દાખલા આપેલા હોય, આ બધા દાખલા ગણવા માટેની પણ મેથડ આગળના દાખલાઓ જેવી જ છે, પણ વચ્ચે થોડુંક સાદુરૂપના પદ અલગ આવશે. બાકી એની એ જ મેથડ છે. પહેલા n બરાબર 1 લઈશું, ત્યાર પછી n બરાબર k, પછી n બરાબર k+1. એટલે p ઓફ 1 સત્ય છે તેવું સાબિત કરીશું. પછી p ઓફ k સત્ય છે તેવું સ્વીકારી લેવાનું અને એની ઉપરથી p ઓફ k+1 સત્ય થાય એવું આપણે સાબિત કરીશું. એની એ જ મેથડ છે, કોઈ ફેરફાર નથી, પણ થોડીક લખવાની સિસ્ટમ, થોડુંક પરિણામ નંબર 1 આપવાની પદ્ધતિ એ થોડીક બદલાઈ જશે. બાકી કોઈ મોટો ફેરફાર નથી. તો હવે આપણે 19મો દાખલો લઈએ. એનું જે રકમ છે p ઓફ n મેં કહી દીધેલું છે કે p ઓફ n વિધાન p ઓફ n n+1 n+5 એ 3 નો ગુણિત છે. તો નિયમ પ્રમાણે જ આપણે આગળ વધીશું. પહેલા n = 1 લેવામાં આવે. n = 1. હવે આગળના જે 1 થી 17 દાખલાનો અભ્યાસ કર્યો એની અંદર ડાબી બાજુ જમણી બાજુ એવું આવતું હતું. આમાં ડાબી બાજુ જમણી બાજુ એવું આવશે નહીં. આની અંદર તમને જે કંઈ વિધાન આપેલું છે એની અંદર જ આપણે n બરાબર 1, n બરાબર k+1 મૂકવાનું છે. ઓકે, ચલો હવે પહેલા n બરાબર 1 મૂકી દઉં તો શું થઈ જશે? 1 * 1 + 1 1 + 5 મૂકી દીધું. હવે આનું સાદુરૂપ આપું તો 1 * 1 + 1 2 1 + 5 6 6 દુ 12. આનો ગુણાકાર 12 થાય છે. હવે 12 એટલે કે 4 × 3 કહી શકાશે. 4 × 12 એટલે એનો અર્થ એવો થયો કે જે 3 વડે શું છે? વિભાજ્ય છે. 12 છે એ 3 વડે શું થઈ ગયું કહેવાય? વિભાજ્ય છે. જે 3 વડે વિભાજ્ય છે, અથવા તો એને શબ્દ જે લખેલો છે એ શબ્દ આપણે લખવો પડે. 3 નો ગુણિત છે. 3 નો ગુણિત છે. બરાબર? એટલે 3 વડે વિભાજ્ય છે, એનો અર્થ એવો થશે. એટલે 12 એ 3 નો ગુણિત છે. માટે p ઓફ 1 સત્ય છે. માટે p ઓફ 1 સત્ય છે. હવે ધારી લઈશું. ધારો કે પ્રત્યેક k belongs to n માટે, પ્રત્યેક k belongs to n માટે p ઓફ k સત્ય છે. તો હવે રકમમાં n ની જગ્યાએ k મૂકી દઉં. રકમમાં n ની જગ્યાએ k, એટલે k+1 k+5 એ 3 નો ગુણિત છે. 3 નો ગુણિત છે. ઓકે, હવે પરિણામ નંબર 1 કોને કહેવાનું? તો એના માટેની એક વસ્તુ આપણે સમજીએ, એક પદ્ધતિ થોડીક સમજીએ.
મેં શું કીધું? 3 નો ગુણિત છે એવું કીધું, ગમે તેનો ગુણિત, 3 નો ગુણિત છે, આપણે અત્યારે એની વાત કરીએ. દાખલા તરીકે 15 એ 3 નો ગુણિત છે. 15 એ 3 નો ગુણિત છે એટલે 3 ગુણ્યા 5 લખાય કે ના લખાય? પછી દાખલા તરીકે 18 લખીએ. 18 એ પણ 3 નો ગુણિત છે એટલે 3 ગુણ્યા 6 લખાય કે ના લખાય? ગમે તે સંખ્યા આપણે વિચારીએ, માની લો કે 33 લખેલા છે, 33 લખીએ એટલે 3 ગુણ્યા 11 લખાય કે ના લખાય? તો આ બધી સંખ્યાઓ 15, 18, 33 બરાબર, એ બધી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે એટલે 3 નો ગુણિત છે. તો એની જોડે ગુણાકારમાં અહીંયા કોઈક સંખ્યા તો આવશે ને, બરાબર? 3 ગુણ્યા 11, 3 ગુણ્યા 6, 3 ગુણ્યા 5. તો આ જે કે પ્રાકૃતિક સંખ્યાઓ આવવાની છે. આપણે આખી વાત પ્રાકૃતિક સંખ્યાઓ માટે જ કરી રહ્યા છે. આખું ચેપ્ટર એ પણ પ્રાકૃતિક સંખ્યાઓ માટે જ છે, બરાબર? તો એ જ લોજિક હું અહીંયા વિચારું કે આ k + 1 k + 5 એ 3 નો ગુણિત છે. તો એનો અર્થ એવો થયો કે આનો ગુણાકાર કરવાથી જે કઈ જવાબ આવતો હશે એ જે કઈ સંખ્યા આવતી હશે 3 વડે વિભાજ્ય હોવાની, એટલે 3 નો ગુણિત હોવાનો. એટલે કે 3 ગુણ્યા કોઈ સંખ્યા તો આવશે ને, એ સંખ્યાને આપણે m ધારી લઈએ છીએ. શું ધારી લઈએ છીએ? m. તો હવે આ એક નવું સ્ટેપ આવશે તમારા માટે. હવે એક આ નવું સ્ટેપ આવશે k + 1 k + 5 k + 1 k + 5 એ 3 નો ગુણિત છે. 3 નો ગુણિત છે એટલે અહીંયા શું લખીશું? 3m, જ્યાં m belongs to n. 3 નો ગુણિત છે એટલે 3 વડે વિભાજ્ય છે એટલે તમારે શું લખવાનું? 3m. આ એક નવું સ્ટેપ આવ્યું તમારા માટે. ધારો કે અહીંયા એવું લખ્યું કે 7 નો ગુણિત છે તો અહીંયા શું લખવાનું? 7m. ધારો કે એવું લખ્યું કે 11 નો ગુણિત છે તો અહીંયા શું લખવાનું? 11m. બરાબર? આ બધા દાખલામાં કોમન હશે. હવે આનું સાદુરૂપ આપીશું તો km ના m, આ બે કૌંસનો ગુણાકાર, k² + 5k + k + 5 = 3m. હવે આ k નો અંદર ગુણાકાર કરી દઈએ, k3. હવે આ 5k અને આ k એટલે 6k થઈ જશે અને આ k અંદર ગુણાકારમાં આવશે એટલે 6k² + 5k = 3m. હવે k³ ને હું કરતા બનાવીશ તો k³ = 3m - 6k² - 5k. એટલે k³ વાળું પદ એક બાજુ રાખ્યું, જ્યારે બાકીના પદો આપણે સામે લઈ ગયા એને હું પરિણામ નંબર 1 કહી દઉં છું. એને આપણે શું કહી દઈએ? પરિણામ નંબર 1. હવે n = k + 1 લેવામાં આવે. n = k + 1. તો રકમમાં n ની જગ્યાએ k + 1 મૂકી દઈએ. n ની જગ્યાએ k + 1. તો અહીંયા k + 1, k + 1 + 1, k + 1 + 5. તો n ની જગ્યાએ k + 1, k + 1 + 1, k + 1 + 5. ક્લિયર? એટલે કે k + 1 * k + 2 * k + 6. હવે આમાંથી કોઈ પણ એક કૌંસ એમનો એમ રાખીએ અને બાકીના બે કૌંસનો ગુણાકાર કરી દઈએ. હું k + 1 એમના એમ રાખું છું અને હવે આ બે કૌંસનો ગુણાકાર કરીએ તો k² + 6k + 2k + 6 × 2 = 12. એટલે એની ઉપરથી k + 1 k² + 8k + 12. હવે આ k નો અંદર ગુણાકાર કરીએ તો k³ +
8k સ્ક્વેર પ્લસ 12k પ્લસ k સ્ક્વેર પ્લસ 8k પ્લસ 12 થઈ જાય આ રીતે. હવે પદોની ગોઠવણી k ક્યુબ 8k સ્ક્વેર k સ્ક્વેર એટલે 9k સ્ક્વેર 12k અને 8k 12 ને 8 20k પ્લસ 12. ક્લિયર? હવે k ક્યુબ ઇઝ ઇક્વલ ટુ પરિણામ નંબર 1 ની ગોઠવણી એટલે પરિણામ નંબર 1 નો ઉપયોગ કરવાનો. k ક્યુબ ની જગ્યાએ આ પદ લખીશું 3m minus 6k square minus 5k plus 9k square plus 20k plus 12 કારણ કે પરિણામ નંબર 1 પરથી હવે પદોની ગોઠવણી કરી દઉં તો 3m 9k સ્ક્વેર માંથી 6k સ્ક્વેર બાદ કરીશું એટલે 3k સ્ક્વેર 20k માંથી 5k બાદ કરી નાખીએ એટલે 15k પ્લસ 12. હવે જો આખા પદમાંથી 3 કોમન નીકળે છે, આખા પદમાંથી 3 કોમન નીકળી જશે. 3 કોમન એટલે m પ્લસ k સ્ક્વેર પ્લસ 5k પ્લસ 4 એટલે આખું આ પદ એ 3 ના ગુણાકારમાં આવી ગયું કહેવાય. આખું આ જે પદ છે તે 3 ની જોડે ગુણાકારમાં આવી ગયું એમ કહેવાય. એટલે એનો અર્થ એવો થઈ ગયો કહેવાય કે આ જે કંઈ પદ હતું, આ જે કંઈ પદ છે એનું સાદુરૂપ આપવાથી જે કંઈ જવાબ આવે છે એ 3 નો ગુણિત છે તેમ કહેવાય. જેના વડે ગુણિત હોય તે સંખ્યા આગળ ગુણાકારમાં આવી જવી જોઈએ. તો એટલે કે જે 3 નો ગુણિત છે, જે 3 નો ગુણિત છે અને એની ઉપરથી લખાશે માટે p of k સત્ય છે. This implies p of k plus 1 સત્ય છે. આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર આપેલ વિધાન p of n સત્ય છે એવું આખું વાક્ય છેલ્લે લખવાનું. ક્લિયર? નવી વાત આવી છે પણ બહુ સહેલી વાત છે. ડાબી બાજુ જમણી બાજુ આમાં આવે નહીં. આમાં તમારે ચકાસણી કરવાની હોય છે કે આપેલ વિધાન સાચું બન્યું કે ખોટું બન્યું એની ચકાસણી કરવાની હોય છે. પહેલા n બરાબર 1 મૂકવાના હતા. n બરાબર 1 મૂકે એટલે 1 into 1 plus 1 1 plus 5 સાદુરૂપ આપો એટલે 12 જવાબ થશે. 12 એટલે 4 તરી 12 એટલે જે 3 નો ગુણિત છે. માટે p of 1 સત્ય છે. સાચું થઈ ગયું. પછી ધારી લઈએ કે ધારો કે પ્રત્યેક k belongs to n માટે p of k સત્ય છે. હવે રકમમાં n ની જગ્યાએ હું k મૂકી દઉં. k plus 1 k plus 5 એ 3 નો ગુણિત છે. ઓકે. ત્યાર પછી આ 3 નો ગુણિત છે એટલે તમારે 3m શું મૂકી દેવાનું? 3m એવું પદ તમારે ધારી લેવાનું છે. 3m છે એવું પદ તમારે ધારી લેવાનું છે. ધારો કે જ્યાં m belongs to n. પછી કૌંસ દૂર કરી દીધેલા છે એટલે આ બે કૌંસનો ગુણાકાર કરી દેવાનો. k નો ગુણાકાર આની જોડે કરો એટલે k સ્ક્વેર. આ 5k plus k plus 5 5k plus k એટલે 6k થઈ જશે અને આ k અંદર ગુણાકારમાં આવશે એટલે k સ્ક્વેર. પછી આ k ક્યુબ plus 5k is equal to 3m. હવે આ બંને પદો સામે લઈ જાઓ એટલે k ક્યુબ is equal to 3m minus 6k square minus 5k પરિણામ નંબર 1. હવે n is equal to k plus 1 લેવામાં આવે
એટલે આ જે કંઈ વિધાન છે એમાં n ની જગ્યાએ k + 1, તો k + 1, k + 1 + 1, k + 1 + 5. ઓકે, હવે આ k + 2 અને આ k + 6, k + 1 એમના એમ, આ બે કૌંસનો ગુણાકાર એટલે k² + 6k + 2k + 6 દુ 12, 6k + 2k એટલે 8k થઈ જશે. હવે આ બે કૌંસનો ગુણાકાર કરીશું તો k નો ગુણાકાર આની જોડે એટલે k3, આનો ગુણાકાર આની જોડે એટલે 8k², k નો ગુણાકાર એટલે 12k, 1 નો ગુણાકાર કરું તો k² + 8k + 12, ત્યાર પછી k³ + 8k², k² એટલે 9k², 12k + 8k એટલે 20k + 12, અને k³ ની જગ્યાએ પરિણામ નંબર 1 નો ઉપયોગ કરી કાઢો. 3m - 6k² - 5k + 9k² + 20k + 12. હવે આખા પદોનું સાદુરૂપ આપીને બધામાંથી 3 કોમન કાઢી લીધા. 3 કોમન નીકળી ગયા એટલે એનો અર્થ એવો થઈ ગયો કહેવાય કે આખું આ જે કંઈ પદ છે, આ જે કંઈ વિધાન છે એની અંદર મેં n = k + 1 મૂકવાથી જે કંઈ આ પદ આવેલું એ 3 વડે વિભાજ્ય છે. 3 વડે વિભાજ્ય છે એવું પણ કહેવાય, 3 નો ગુણિત છે એવું પણ કહેવાય, પણ રકમમાં જેવું લખ્યું હોય એવું જ લખવાનું. માટે p of k સત્ય છે. ધીસ ઇમ્પ્લાઇઝ p of k + 1 સત્ય છે. આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર આપેલ વિધાન p of n સત્ય છે. ઓકે, હવે 19મો, 20મો, 21મો, 22, 23 સુધીના દાખલા આ જ રીતના દાખલા છે. ચલો હજુ આપણે 1-2 દાખલા લઈએ. બહુ સરસ મજાના દાખલા છે. હવે આગળનો દાખલો 20મો, એની રકમ આ રીતે છે, એટલે વિધાન આ રીતે છે. p of n 10⁻² - 1 + 1 એ 11 વડે વિભાજ્ય છે. એ 11 વડે વિભાજ્ય છે. આવું આપણે સાબિત કરવું છે. નિયમ પ્રમાણે જ જઈશું. પહેલા n = 1 લેવાના, n = 1 લેતા, તો n = 1 મૂકી દઈએ તો 10 ની ઉપર 2 × 2 - 1 + 1 એટલે 10 + 1 થઈ જશે. 10 + 1 એટલે 11 અને 11 એટલે 11 × 11 લખી શકાશે, એટલે કે જે 11 વડે વિભાજ્ય છે. જે 11 વડે વિભાજ્ય છે. 22 આવ્યું તો 22 આવ્યું તો 2 × 11 લખત. જે સંખ્યા આવી હોય તે 11 વડે વિભાજ્ય છે કે નહીં તેની આપણે ચકાસણી કરત. અહીંયા તો 11 પોતે જ આવી છે એટલે 11 × 11 જે 11 વડે વિભાજ્ય છે. માટે p of 1 સત્ય છે. માટે p of 1 સત્ય છે. હવે ધારી લઈશું. ધારો કે પ્રત્યેક k belongs to n માટે આપેલ વિધાન p of k સત્ય છે. આપેલ વિધાન p of k સત્ય છે. હવે રકમમાં n ની જગ્યાએ k મૂકી દઈશું. રકમમાં n ની જગ્યાએ k મૂકી દઈએ એટલે 10⁻²k - 1 + 1 એ 11 વડે વિભાજ્ય છે. એ 11 વડે વિભાજ્ય છે. હવે 11 વડે વિભાજ્ય છે એટલે આપણે આ રીતે લખીએ. 10⁻²k - 1 + 1 11 વડે વિભાજ્ય છે એટલે શું લખી દેવાનું? 11m. આગળના દાખલામાં 3 હતું એટલે 3m લખેલું. અહીંયા 11 છે એટલે 11 × m, કે જ્યાં m belongs to n. હવે આ પદ સામે લઈ જઈએ
એ પદ સામે લઈ જઈએ એટલે 10 રેઝ ટુ 2k minus 1 is equal to 11m minus 1. આને આપણે પરિણામ નંબર 1 શું કહી દઈએ? પરિણામ નંબર 1. હવે n is equal to k plus 1 લેવામાં આવે. n is equal to k plus 1. n is equal to k plus 1. તો આ વિધાનમાં n ની જગ્યાએ k plus 1 મૂકી દઈએ તો આ રીતે લખી શકાશે 10 raised to 2 into k plus 1 minus 1 plus 1. શું મૂકી દીધું? n ની જગ્યાએ k plus 1. હવે આનું સાદુરૂપ આપીને 11 વડે વિભાજ્ય છે કે નહીં તેની આપણે ચકાસણી કરવાની. ઓકે, તો જો આ બેનો અંદર ગુણાકાર કરી દઉં. બેનો ગુણાકાર કરું એટલે 10 raised to 2k plus 2 minus 1 plus 1 લખાશે. હવે 10 raised to 2k plus 2 minus 1. હવે આ જે આખું જે કંઈ પદ છે એને કંઈક આપણે આ રીતે ગોઠવણી કરીએ છીએ. એને આપણે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીએ છીએ. x raised to m plus n લખ્યું હોય તો આપણે શું લખી શકીએ? x raised to m into x raised to n. આવું લખાય કે ના લખાય? તો આ જ લોજિકનો ઉપયોગ કરું છું હું. 10 raised to 2k plus 2 minus 1 તેને હું આ રીતે લખું 2k plus 2 2k minus 1 plus 2 આ રીતે પહેલા લખી દઉં. પહેલા શું લખી દઉં? 10 raised to 2k minus 1 plus 2 અને plus 1. હવે ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીને આ 2k minus 1 છે એને આધાર આપી દઉં અને આ 2 છે એને આધાર આપી દઉં. તો 10 raised to 2k minus 1 into 10 નો વર્ગ plus 1. શું કર્યું મેં? 2k minus 1 plus 2 આખું આ જે પદ છે એ બંનેને અલગ અલગ આધાર આપી દીધા. અલગ અલગ શું આપી દીધા? આધાર. ના, તો આ રીતનું આખું પદ આવી જશે. હવે પરિણામ નંબર 1 નો ઉપયોગ કરી દઉં તો 10 raised to 2k minus 1 10 raised to 2k minus 1 એટલે 11m minus 1. તો અહીંયા આ રીતે લખી દઉં. પહેલા 10 નો વર્ગ 100 થઈ જશે. 10 નો વર્ગ 100 અને 10 raised to 2k minus 1 એટલે 11m minus 1 plus 1. કારણ કે પરિણામ નંબર 1 પરથી. હવે 100 નો અંદર ગુણાકાર કરી દઉં. 100 ગુણ્યા 11m minus 100 plus 1 is equal to 100 into 11m minus 99 થઈ જશે. થાય ને? વિચારી જો 100 ગુણ્યા 11m 1100 થાય. પણ લખવા હોય તો લખો, ના લખો તો આ જ રીતે રાખશો તો પણ ચાલશે. એટલે 100 ગુણ્યા 11m તો 100 નો એક જોડે ગુણાકાર -100 અને +1 એમના એટલે -99 થઈ ગયા. હવે આખા પદમાંથી 11 કોમન નીકળે કે ના નીકળે? વિચારી જુઓ. આખા પદમાંથી 11 કોમન નીકળશે કે નહીં નીકળે? હું કહું છું કે કોમન નીકળશે. તમારે પણ જોવું હોય તો જોઈ લો. 11 કોમન નીકળે છે. બરાબર? નીકળે છે ને? ઓકે, તો હું આખા પદમાંથી 11 કોમન કાઢી લઉં એટલે શું બાકી રહેશે? 100m minus 9. શેના વડે વિભાજ્ય છે તેવું સાબિત કરવાનું હતું. 11 વડે થઈ ગયું. ગુણાકારમાં 11 આવી ગયો કે ના આવી ગયો? એટલે જે 11 વડે વિભાજ્ય છે. જે 11 વડે વિભાજ્ય છે માટે p of k સત્ય છે. This implies p of k plus 1 સત્ય છે. આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર
આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર P of n સત્ય છે. અનુસાર P of n સત્ય છે. ઓકે, તો આ હતો દાખલો આપણો કયા નંબરનો? 20 નંબરનો. બહુ સહેલો દાખલો હતો. આ તો ઘણો સહેલો દાખલો હતો. 11 વડે વિભાજ્ય છે તેવું સાબિત કરવાનું હતું. n બરાબર 1 મૂકી દીધા એટલે P of 1 સત્ય છે તેવું સાબિત થઈ ગયું. પછી ધારો કે પ્રત્યેક k belongs to n માટે P of k સત્ય છે. પછી આ રકમમાં n ની જગ્યાએ મેં k મૂકી દીધા એટલે કે જે 11 વડે વિભાજ્ય છે એમ થઈ ગયું. એવું આપણે સ્વીકારી લીધું. 11 વડે વિભાજ્ય છે. 11 વડે વિભાજ્ય છે એટલે 11m લખી દીધા. શું લખી દીધા? 11m. હવે આ +1 છે એને સામે લઈ ગયા એટલે 11m - 1. પછી રકમમાં n ની જગ્યાએ k + 1 મૂકી દીધા. k + 1 લખ્યા પછી ધ્યાન રાખજો, આ 3 સ્ટેપ બહુ જ IMP સ્ટેપ છે. તમારા મગજની અંદર 2k + 2 - 1 એટલે 2 ઓછા એટલે 1 એવો વિચાર આવે કે સાહેબ 10⁻²k + 1 લખીએ તો શું વાંધો? ભાઈ બહુ વાંધો છે. કેમ? કારણ કે પરિણામ નંબર 1 નો ઉપયોગ કરવો છે મારે. આ પરિણામ નંબર 1 નો ઉપયોગ કરવા માટે 10 ની ઉપર 2k - 1 ઘાતાંક છે. 10 ની ઉપર 2k - 1 ઘાતાંક છે. તો મારે 2k - 1 અહીંયા ઘાતાંક સેટ કરવા માટે આ -1 ને +2 તો -1 +2 અને પછી બંનેને અલગ અલગ શું આપી દીધા? આધાર આપી દીધા. અને આની જગ્યાએ 11m - 1 10 નો વર્ગ 100 100 નો અંદર ગુણાકાર કર્યો પછી 11 કોમન નીકળી ગયા. ઓકે, એટલે આ હતો આપણો દાખલા નંબર 20. બહુ સહેલો દાખલો હતો. આ 19 ની સરખામણીમાં તો ઘણો સહેલો દાખલો કહી શકાય. હવે આગળનો દાખલો લઈએ. દાખલા નંબર 21 આ રીતે છે. P of n x⁻²n y⁻²n એ x + y વડે વિભાજ્ય છે. x + y વડે વિભાજ્ય છે. તો આપણે તો આપણા નિયમ પ્રમાણે જ આગળ વધીશું. પહેલા x⁻²n - y⁻²n એ x + y વડે વિભાજ્ય છે. આ વિધાનમાં n બરાબર 1 મૂકી દઈએ. પહેલા n = 1 મૂકી દઈએ. તો n ની જગ્યાએ 1 મૂકી દઈએ તો x² - y² થઈ જશે. x² - y² એના બે અવયવો પડી જાય x - y * x + y. હવે આ જે કંઈ પદ છે તે x + y વડે વિભાજ્ય છે તેમ કહેવાય. કારણ કે જેના વડે વિભાજ્ય હોય તે સંખ્યા ગુણાકારમાં આવી જવી જોઈએ. તો આપણે x + y વડે વિભાજ્ય છે એટલે તે સંખ્યા ગુણાકારમાં આવી ગઈ. એટલે કે જે x + y વડે વિભાજ્ય છે માટે P of 1 સત્ય છે. માટે P of 1 સત્ય છે. હવે ધારી લઈશું. ધારો કે પ્રત્યેક k belongs to n માટે P of k સત્ય છે. પ્રત્યેક k belongs to n માટે P of k સત્ય છે. એટલે આ રીતનું વિધાન P of k x⁻²k - y⁻²k એ x + y વડે વિભાજ્ય છે. x + y વડે વિભાજ્ય છે. એટલે આ રીતે લખી શકાય
x raised to 2k minus y raised to 2k is equal to x plus y into m. આવું તમારે ધારી લેવાનું કે જ્યાં m belongs to n. ઓકે, કે જ્યાં m belongs to n. હવે y raised to 2k વાળું પદ સામે લઈ જઈશું એટલે x raised to 2k is equal to x plus y into m plus y raised to 2k. X raised to 2k is equal to x raised to 2k is equal to x plus y into m. આ y raised to 2k સામે લઈ ગયા. આ થઈ જશે પરિણામ નંબર 1. હવે n is equal to k plus 1 મૂકી દઈએ. હવે n is equal to k plus 1 લઈ લઈએ એટલે રકમમાં વિધાનમાં n ની જગ્યાએ k plus 1 ગોઠવી દઉં તો અહીંયા n ની જગ્યાએ k plus 1 તો આ રીતે લખી શકાશે x raised to 2k plus 1 minus y raised to 2k plus 1. હવે પદોની ગોઠવણી એટલે x raised to 2k plus 2 થઈ જશે, બેનો અંદર ગુણાકાર, y raised to 2k plus 2. હવે x raised to 2k into x square minus y raised to 2k into y square. x x આધાર સરખા, ઘાતાંકોનો સરવાળો એટલે 2k plus 2. એ રીતે અહીંયા પણ y y આધાર સરખા, ઘાતાંકોનો સરવાળો એટલે 2k plus 2. હવે પરિણામ નંબર 1 નો ઉપયોગ કરી દઉં. પરિણામ નંબર 1 મુજબ x raised to 2k એની જગ્યાએ આખું પદ ગોઠવી દઉં તો આ રીતે લખાશે. પહેલા x square m ના m, આ x square m ના m, x raised to 2k એની જગ્યાએ x plus y into m plus y raised to 2k minus y raised to 2k into y square. કારણ કે પરિણામ નંબર 1 પરથી હવે આ x square નો અંદરનો ગુણાકાર કરી દઉં તો x square into x plus y into m. હવે આ x square નો ગુણાકાર આની જોડે એટલે x square into y raised to 2k minus y raised to 2k into y square. ક્લિયર? હવે x square into x plus y into m. હવે આ બંનેમાંથી y raised to 2k કોમન નીકળી જશે તો x square minus y square. હવે આ x square minus y square છે એના બે અવયવો પડી જશે તો x square into x plus y into m. y raised to 2k આના બે અવયવો x minus y, x plus y. હવે આખા પદમાંથી x plus y કોમન નીકળી જશે, x plus y કોમન તો બાકી રહેતું પદ x plus y કોમન નીકળી જાય તો બાકી રહેતું પદ x square into m y raised to 2k into x minus y. આવી ગયું? જેના વડે વિભાજ્ય કરવાનું હોય તે પદ ગુણાકારમાં આવી જવું જોઈએ. આવી ગયું? આપણે x plus y વડે વિભાજ્ય છે એવું સાબિત કરવું હતું એટલે x plus y ગુણાકારમાં આવી ગયા. ઓકે, એટલે માટે જે x plus y વડે વિભાજ્ય છે માટે p of k સત્ય છે. This implies p of k plus 1 સત્ય છે. આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર ગાણિતિક
अनुमानना सिद्धांत अनुसार गाणितिक अनुमानना सिद्धांत अनुसार प्रत्येक n बिलोंग्स टू n માટે વિધાન p of n સત્ય છે. ઓકે, તો આ હતો આપણો 21મો દાખલો. ક્લિયર? ખ્યાલ આવ્યો? 21મા દાખલામાં x⁻2n y⁻2n એ x + y વડે વિભાજ્ય છે. એટલે તમારે n ની જગ્યાએ પહેલા 1 મૂકી દીધા, પછી n ની જગ્યાએ k. બીજી એક વસ્તુ ખાસ કહી દઉં કે જેવું મેં બોર્ડ ઉપર લખેલું છે એવું જ લખવાનું છે. તમારે તમારી રીતે દાખલો લખવાનો હોતો નથી. બરાબર? આ વ્યાપક સાબિતી છે, આ વ્યાપક પ્રકારની મેથડ છે. આ એક સિદ્ધાંત છે, ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. આમાં તમે તમારું કે મારું કોઈનું કંઈ ચાલે નહીં. બરાબર? એટલે ભાઈ તમને એવું થાય કે લાવો નાનું આમ કરી નાનું આમ કરી, એવું કશું આમાં થતું નથી. પછી અહીંયા આપણે પહોંચેલા x + y વડે વિભાજ્ય છે, એટલે x + y * m. આ પદ સામે લઈ ગયા. પરિણામ નંબર 1. હવે n ની જગ્યાએ k + 1 મૂકી દઈએ. n ની જગ્યાએ k + 1, x⁻2k + 2 y⁻2k + 2. હવે x⁻2k × x², y⁻2k × y². હવે x⁻2k એટલે એની જગ્યાએ આખું આ પદ આવી જશે, x + y × m + y⁻2k. આખું પદ એમનું એમ. x² નો અંદર ગુણાકાર કરી દીધો. x² નો ગુણાકાર કરી એટલે x² × આ પદ એમનું એમ, આનો ગુણાકાર આની જોડે. પછી આ બંનેમાંથી y⁻2k કોમન, એટલે x² - y². આના બે અવયવો પડી જશે. અહીં આખા પદમાંથી x + y કોમન નીકળી ગયા, તો x² × m + y⁻2k x - y, જે x + y વડે વિભાજ્ય છે. ઓકે, ખ્યાલ આવ્યો આખા દાખલામાં? તો હવે આજે આપણે કેટલા દાખલાનો અભ્યાસ કર્યો ભાઈ? 17, 19, 20 અને 21. 4 દાખલાનો અભ્યાસ કર્યો. બહુ થઈ ગયા. 4 દાખલાનો જ આપણે અભ્યાસ કરીએ, વધુ આવતા અંકે લઈશું. બરાબર? તો આ 4 દાખલા કમ્પ્લીટ ગણજો. એ સિવાય મેં તમને ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 3 પણ હોમવર્કમાં આપેલું છે ભૂતકાળની અંદર, એ પણ કમ્પ્લીટ કરી દેજો. ઓકે, તો હોમવર્કની અંદર ચલાવેલા તમામ દાખલા 2 વાર ગણવાના છે. એટલે 4 દાખલા 2 વાર ખૂબ શાંતિથી સમજીને ગણવાના છે. ઓકે સ્ટુડન્ટ, બાય.